નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભદ્રેશ્વરમાં દીકરીની નજર સામે 47 વર્ષની માતાની પિતાએ હત્યા કરી। મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર ગામે પિતાએ સંતાનોની નજર સમક્ષ માતાને છરી વડે રહેસી નાખી હોવાનો બનાવ બહાર આવ્યો છે। હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો છે। મુન્દ્રા મરીન પોલીસ મથકેથી પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ હત્યાનો બનાવ ગત રાત્રે 12:30 થી 1ના અરસામાં બન્યો હતો। અબુ મહમદ ગોધે મધરાત્રે ચા બનાવવાના બહાને પત્ની હવાબાઈ ઉંમર વર્ષ 47 ને ઉઠાડી હતી। ત્યારબાદ 3 દીકરીઓ અને 1 દીકરો જે 2 જુદા જુદા રૂમમાં સૂતા હતા તે બંને રૂમના દરવાજા બહારથી બંધ કરી દઈ છરી વડે પત્ની પર તૂટી પડ્યો હતો। માતાની રાડારાડના પગલે સૂતેલા સંતાનો જાગી ગયા હતા અને મોટી દીકરીએ બારી વાટે હત્યાના બનાવને નજરો નજર જોયો હતો। રાડારાડ બાદ અબુ ઘર બહાર નાસી ગયો હતો। પતિ પત્ની વચ્ચે ચાલતા ઘર કંકાસમાં કોઈક મુદ્દે પતિએ પત્નીની હત્યા જેવો ગંભીર ગુનો આચર્યો છે। બનાવ અંગે મુન્દ્રા મરીન પીઆઈ પી.કે. રાડાએ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે। દર્શક મિત્રો, આજે તારીખ 12 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।